ઇલેક્ટ્રિક હેમર ડ્રીલ મશીન. ઇલેક્ટ્રિક હેમર ડ્રીલ મશીનનો ઉપયોગ કરવા માટેની આ સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકામાં આપનું સ્વાગત છે. ઇલેક્ટ્રિક હેમર ડ્રીલનો ઉપયોગ કરવાના ફાયદા. ઇલેક્ટ્રિક હેમર ડ્રીલ એ એક શક્તિશાળી અને બહુમુખી સાધન છે જે સામાન્ય રીતે ચણતરમાં સખત સામગ્રીમાં ડ્રિલિંગ માટે વપરાય છે, જેમ કે કોન્ક્રીટ, ઈંટ, પથ્થર અને મોર્ટાર. ટૂલના ઘટકો. ડેપ્થ ગેજ કેટલા ઊંડાણમાં ડ્રિલ કરવું તે સેટ કરે છે. ફોરવર્ડ અને રિવર્સ સ્વિચ ડ્રિલ બીટની દિશા બદલે છે. ડ્રિલ ચક ડ્રિલ બીટ ધરાવે છે. ડેપ્થ ગેજ લોક ડેપ્થ ગેજને સ્થાને રાખે છે. લોક-ઓન બટન ટ્રિગરને પકડી રાખ્યા વિના ડ્રિલ ચાલુ રાખે છે. ઓન-ઓફ સ્વિચ ડ્રિલ ચાલુ અને બંધ કરે છે. 360 ફરતી સાઇડ હેન્ડલ વધુ સારા નિયંત્રણ માટે ફરે છે. પરંપરાગત પદ્ધતિ વી ઇલેક્ટ્રિક ડ્રિલ. મેન્યુઅલ હેમર અને છીણી ધીમી, થકવી નાખનારી અને વધુ ઈજાના જોખમ સાથે ઓછી ચોક્કસ છે. ઇલેક્ટ્રિક હેમર ડ્રિલ એ ઝડપી, સચોટ અને ન્યૂનતમ પ્રયત્નો સાથે વિવિધ સામગ્રીઓને સુરક્ષિત રીતે હેન્ડલ કરવા માટે સરળ છે. સેફ્ટી ફર્સ્ટ. તમારી આંખોનું રક્ષણ કરવા માટે સુરક્ષા ગોગલ્સ. મોટા અવાજથી તમારા કાનને બચાવવા માટે ઇયર પ્રોટેક્શન. તમારા ફેફસામાંથી ધૂળને દૂર કરવા ડસ્ટ માસ્ક રાખો. તમારા હાથને સુરક્ષિત રાખવા માટે મોજા. ટૂલનો ઉપયોગ કરવાના પગલાં. તમે જે સામગ્રીને ડ્રિલ કરી રહ્યા છો તેના માટે યોગ્ય બીટ પસંદ કરો. કોન્ક્રીટ માટે સરળ ચણતર બીટ. ખાતરી કરો કે તમારી ડ્રિલ અને બીટ સારી સ્થિતિમાં છે. ડ્રિલ ચકમાં યોગ્ય બીટ દાખલ કરો અને તેને સુરક્ષિત રીતે સજ્જડ કરો. જરૂર મુજબ સ્પીડ સેટિંગ એડજસ્ટ કરતા પહેલા કોન્ક્રીટ માટે હેમર મોડનો ઉપયોગ કરશો નહીં. ડ્રિલિંગ પોઇન્ટને પેન્સિલ અને માર્કર વડે સૂચવો. સલામતી ગિયર પહેરો. ડ્રિલને મજબૂત રીતે પકડી રાખો અને ડ્રિલિંગ કરતી વખતે સ્થિર દબાણ લાગુ કરો. ડ્રિલ બંધ કરો અને કાળજીપૂર્વક તેને દૂર કરો. જાળવણી ટિપ્સ. દરેક ઉપયોગ બાદ સાફ કરો. ક્ષતિગ્રસ્ત ડ્રિલબિટ્સ અને ક્ષતિગ્રસ્ત પાવર કોર્ડને તપાસો અને બદલો. ફરતા ભાગોને લુબ્રિકેટ કરો. તેને સ્વચ્છ અને શુષ્ક સ્થિતિમાં સંગ્રહ કરો. આભાર.